મિત્રો આજે દૂધીના શાક ખાવાના ફાયદા જાણીએ। દૂધી એ આરોગ્યને ફાયદાકારક એવા પોષક તત્વો, વિટામિન્સ, ખનિજોથી ભરપૂર એવું વેલાવાળું લીલું શાક છે। તેમજ ઔષધીય ગુણો પણ ધરાવે છે। ફાયદા: દૂધી ખાવાથી ફાઇબર વધુ મળે છે, જેથી પાચન શક્તિ વધે છે, આંતરડા સક્રિય થાય છે, પેટ સાફ કરે છે, કબજિયાત દૂર થાય છે, એસિડિટી ઘટે છે। દૂધીમાં પોટેશિયમ મળે છે, જેથી બીપી નિયંત્રણ થાય છે, હાર્ટ હેલ્થ વધે છે। વિટામિન B1 એટલે કે થાઇમીન મળે છે, જે ચેતાતંત્ર વધુ સારું કામ કરે છે। B2 એટલે કે રિબોફ્લેવિન, જે શક્તિ આપે છે। દૂધીમાં B3 એટલે કે નાઇસિન પણ મળે છે, જે મગજની કાર્યશક્તિ સુધારે છે। B6 લોહીની ગુણવત્તા વધે છે। દૂધીમાં B9 એટલે કે ફોલેટ પણ મળે છે, જેને કારણે નવા કોષો બનવામાં ફાયદો થાય છે। દૂધીમાં પોટેશિયમ મળે છે, જે બીપી કંટ્રોલ કરે છે, તેમજ કેલ્શિયમ પણ મળે છે, જે હાડકાં મજબૂત કરે છે। દૂધી ખાવાથી મેગ્નેશિયમ મળે છે, જે માંસપેશીઓ બનાવવામાં મદદ થાય છે। દૂધીમાં ઝીંક પણ મળે છે, જેને કારણે રોગ પ્રતિકારક શક્તિ વધે છે। દૂધીમાં એન્ટીઓક્સિડન્ટ મળે છે, જેના કારણે શરીરમાંથી ટોક્સિન તત્વો દૂર થાય છે। દૂધીથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો કરે છે, બ્લડ શુગર કંટ્રોલ કરે છે। વિટામિન C મળે છે, જેથી ચામડી નિખાર વધે છે, વાળની તંદુરસ્તી વધે છે। દૂધી ખાવાથી મૂત્ર વર્ધન થાય છે, જેથી કિડનીની સફાઈ થાય છે। દૂધીથી શરીરને ઠંડક મળે છે, ગરમીની સિઝનમાં રાહત કરે છે। દૂધીમાં કેલરી ઓછી, જેથી વજન ઘટાડવામાં મદદ મળે છે। તો મિત્રો, આ હતા દૂધી ખાવાના ફાયદા। અસ્તુ।